તો ટોપિક શું છે? ડેલ્ટા જી સિસ્ટમ અને ડેલ્ટા એસ ટોટલ સ્વયંફુરિતતા. તો આપણે જાણીએ છીએ ડેલ્ટા એસ ટોટલ એટલે શું થાય? ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર, પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફારનો સરવાળો એટલે કુલ એન્ટ્રોપી ફેરફાર. સમીકરણ 1 કીધું. પછી આપણે શું કીધું? અહીં QP જેટલો ઉષ્માનો જથ્થો પ્રણાલી વડે પર્યાવરણને આપવામાં આવે એટલે પ્રણાલીમાંથી ઉષ્મા અચળ દબાણે એ ગુમાવે. QP એટલે અચળ દબાણે ઉષ્માનો જથ્થો પર્યાવરણને આપે. તો QP સરાઉન્ડિંગ, તો પર્યાવરણનો કેટલી ઉષ્મા ઉમેરાય? તો QP સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ QP સિસ્ટમ. સિસ્ટમ પોતે ગુમાવે છે એટલે માઇનસ. તો QP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H થાય સિસ્ટમ, તો માઇનસ ડેલ્ટા H સિસ્ટમ. ઓકે, તો આપણે જાણીએ. હવે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, તો પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર એટલે શું થાય? ઇઝ ઇક્વલ ટુ QP સરાઉન્ડિંગ બાય T, Q બાય T. આપણે એન્ટ્રોપી ફેરફારનું સૂત્ર ભણી ગયા રિવર્સિબલ પ્રોસેસ માટે. QP બાય T સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ QP સરાઉન્ડિંગ ની જગ્યાએ હું શું મૂકી શકું? માઇનસ ડેલ્ટા H સિસ્ટમ બાય T. બરાબર? અને સમીકરણ 2 કીધું, સમીકરણ 1. આ સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ની જગ્યાએ મૂક્યું તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા H સિસ્ટમ બાય T. આ T વડે અહીંયા ગુણાકાર થયો અને આખાના છેદમાં T અહીંયા પાછો ગુણાકારમાં આવ્યો. T ઇન્ટુ ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ T ઇન્ટુ ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા H સિસ્ટમ. ઓકે, તો હવે પછી આપણે અહીંયા શું કરેલું? આ ડેલ્ટા H સિસ્ટમ ને આગળ લીધેલા, માઈનસ કોમન કાઢેલું. તો T ડેલ્ટા S ટોટલ ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા H સિસ્ટમ માઈનસ T ડેલ્ટા S સિસ્ટમ. તો T ડેલ્ટા S ટોટલ આ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S એટલે ડેલ્ટા G થાય. કાલે આપણે સૂત્ર જોયું. આમ T ડેલ્ટા S ટોટલ બરાબર માઈનસ ડેલ્ટા G સિસ્ટમ. આમ ડેલ્ટા G સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ T ડેલ્ટા S ટોટલ. આમ કોઈ પણ પ્રક્રિયાની સ્વયંફુરિતતા માટે શું જરૂરી? તો ડેલ્ટા S ટોટલ ગ્રેટર ધેન 0 થાય તો જ ડેલ્ટા G સિસ્ટમ નેગેટિવ થાય. અને ડેલ્ટા G સિસ્ટમ નેગેટિવ એટલે પ્રક્રિયા સ્વયંફુરિત હોય. એટલે કોઈ પણ સ્વયંફુરિતતા માટે ડેલ્ટા S ટોટલ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ, ડેલ્ટા G લેસ ધેન 0 હોવો જોઈએ. ઓકે, એટલે આ ડેલ્ટા G સિસ્ટમ અને ડેલ્ટા S ટોટલ. બરાબર? પછી સ્વયંફુરિતતા અને ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર એટલે આપમેળે થતી પ્રક્રિયા હો અને એમાં ટેમ્પરેચરની ઇફેક્ટ શું થાય તો એનો જરા આપણે એક ચાર્ટ નોંધી લેશું. બરાબર? સ્પોન્ટિનિટી એન્ડ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. આપણે અહીંયા આ જે વાત આવી ડેલ્ટા S ટોટલ ગ્રેટર ધેન 0, ડેલ્ટા G લેસ ધેન 0, કોઈ પણ સ્વયંફુરિતતા પ્રક્રિયા માટે આવું જરૂરી. બરાબર? આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. બરાબર? ઓકે, પછી spontaneity and effect of temperature. Spontaneity and effect of temperature. અને ગુજરાતીમાં એમ કહેવાય સ્વયંફુરિતતા અને તાપમાનની અસર. અહીં આપણે સમજીએ ક્યારે કઈ પ્રક્રિયામાં. જો આપણે આ સૂત્ર ભણી ગયા ડેલ્ટા G સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H સિસ્ટમ માઇનસ T ડેલ્ટા S સિસ્ટમ. આ સમીકરણ ભણી ગયા. આમાંથી કયું ફેક્ટર કેવું હોય ત્યારે પ્રક્રિયા સ્વયંફુરિત થાય? આપણે આવી રીતના ચાર્ટ બનાવશું. ડેલ્ટા H, T ડેલ્ટા S એન્ડ ડેલ્ટા G. ઓકે, અને પહેલા આપણે વાત કરીશું exothermic reaction માટે. exothermic reaction for exothermic reaction एक्सोथर्मिक रिएक्शन એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા
ઓકે, તો જો ડેલ્ટા એચ નેગેટિવ હોય ક્ષેપક, જો ટી ડેલ્ટા એસ પોઝિટિવ હોય, ડેલ્ટા જી નેગેટિવ હોય, આ પ્રક્રિયા સ્વયંફુરિત હોય. આવી પ્રક્રિયા સ્વયંફુરિત આપમેળે થતી હોય, કારણ કે ડેલ્ટા જી તો નેગેટિવ આવ્યું, બરાબર. ડેલ્ટા એચ નેગેટિવ, જો ટી ડેલ્ટા એસ, આ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય પોઝિટિવ થાય અને માઈનસ આઈ માઈનસ છે, માઈનસ માઈનસ એટલે આખો ડેલ્ટા જી નેગેટિવ જ થાય, તો એ પ્રક્રિયા સ્વયંફુરિત હોય. એટલે સ્વયંફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા જી લેસ ધેન 0 થવો એટલે નેગેટિવ થવો. જો ડેલ્ટા એચ નેગેટિવ હોય, ટી ડેલ્ટા એસ નેગેટિવ હોય, ડેલ્ટા જી નેગેટિવ હોય, લો ટેમ્પરેચર તો પ્રક્રિયા સ્વયંફુરિત. એટલે કેવું, ડેલ્ટા એચ નેગેટિવ, ટી ડેલ્ટા એસ નેગેટિવ, તો ટી ડેલ્ટા એસ આખું નેગેટિવ થયું, પણ ટેમ્પરેચર લો હોય તો એનો મીનિંગ એવો થાય, આ ટી ડેલ્ટા એસ કરતા ડેલ્ટા એચ મોટો હશે, તો લો ટેમ્પરેચર ત્રણેય નેગેટિવ હોય ને તો પ્રક્રિયા સ્વયંફુરિત હોય, આપમેળે થતી હોય. બટ એટ હાઈ ટેમ્પરેચર ડેલ્ટા જી પોઝિટિવ થઈ જાય, જો ટેમ્પરેચર હાઈ હોય ને તો હાઈ ટેમ્પરેચર ડેલ્ટા જી પોઝિટિવ, તો અસ્વયંફુરિત પ્રક્રિયા, અસ્વયંફુરિત કહીએ તો નોન સ્પોન્ટેનિયસ રિએક્શન. ડેલ્ટા એચ નેગેટિવ, ટી ડેલ્ટા એસ નેગેટિવ, પણ ડેલ્ટા જી પોઝિટિવ થઈ જાય. આવું ક્યારે બને, તો હાઈ ટેમ્પરેચર હોય ને, હાઈ ટેમ્પરેચર, તો આખો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય છે ને આ ડેલ્ટા એચ કરતા વધુ હોય, બરાબર. અને આખો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય નેગેટિવ ક્યાં થઈ જાય, પોઝિટિવ, અને એનું વેલ્યુ મોટું થઈ જાય ટી ટેમ્પરેચર હાઈ હોવાને કારણે, એટલે ઓલ ઓવર ડેલ્ટા જી સિસ્ટમ પોઝિટિવ થઈ જાય તો, બરાબર. તો ત્યારે પ્રક્રિયા અસ્વયંફુરિત કહેવાય. આ એક્ઝોથર્મિક હોય ત્યારે. એન્ડોથર્મિક હોય ત્યારે શું થાય, એન્ડોથર્મિક ઉષ્મા શોષક પ્રક્રિયામાં, ઉષ્મા શોષક પ્રક્રિયા, તો આપણે બધા કહ્યું કે ઉષ્મા શોષક એટલે ડેલ્ટા એચ તો પોઝિટિવ જ હોય, જો ડેલ્ટા એચ તો પોઝિટિવ જ હોય, ટી ડેલ્ટા એસ નેગેટિવ હોય, ડેલ્ટા જી પોઝિટિવ હોય, તો નોન સ્પોન્ટેનિયસ, અસ્વયંફુરિત, એટલે પ્રક્રિયા આપમેળે ન થાય. ડેલ્ટા એચ પોઝિટિવ, ટી ડેલ્ટા એસ પોઝિટિવ, ડેલ્ટા જી પોઝિટિવ, લો ટેમ્પરેચર, નોન સ્પોન્ટેનિયસ, અસ્વયંફુરિત પ્રક્રિયા. અને ડેલ્ટા જી નેગેટિવ હોય, લો ટેમ્પરેચર, આ પોઝિટિવ નેગેટિવ અસ્વયંફુરિત પ્રક્રિયા, સ્વયંફુરિત પ્રક્રિયા, આપમેળે થતી પ્રક્રિયા, બરાબર. એટલે જો આ તમારો ટી ડેલ્ટા એસ પોઝિટિવ હોય, તમારો ડેલ્ટા એચ પોઝિટિવ હોય, બરાબર. પણ આ ટી ડેલ્ટા અહીંયા હાઈ ટેમ્પરેચર આવશે, ભાઈઓ. આ આખું પોઝિટિવ, ડેલ્ટા એચ પોઝિટિવ, આઈ પોઝિટિવ, પણ આમાં જો ટી ડેલ્ટા ટી નું મૂલ્ય ઊંચું હોય ને, તો માઈનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ખૂબ વધી જાય, એટલે આ તો આખું માઈનસ ટી ડેલ્ટા એસ જ થાય. તો પોઝિટિવ માંથી આખું ટોટલ નેગેટિવ બાદ થાય, તો ડેલ્ટા જી કેવો થઈ જાય, નેગેટિવ. પ્રક્રિયા કેવી, સ્વયંફુરિત. તો આવી રીતના ડેલ્ટા એચ, ટી ડેલ્ટા એસ અને ડેલ્ટા જી ના વેલ્યુ પરથી, એમાંય ખાસ તો ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ ના મૂલ્ય પરથી ડેલ્ટા જી જો નેગેટિવ થતું હોય ને, તો એ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ રિએક્શન, સ્વયંફુરિત પ્રક્રિયા. એટલે કોઈ આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા એચ, ટી ડેલ્ટા એસ અને ડેલ્ટા જી આ બધા ફેક્ટર ઇફેક્ટ કરે, બરાબર. આ સમીકરણ
માં વેલ્યુ મૂકીએ આપણે ડેલ્ટા એચ ટી ડેલ્ટા એસ ની, અને જો ડેલ્ટા જી સિસ્ટમનો નેગેટિવ આવે તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય, સ્પોન્ટેનિયસ રિએક્શન કહેવાય, આપમેળે થતી પ્રક્રિયા કહેવાય. આના દાખલાઓ આવશે આપણે, બરાબર? સ્વયંસ્ફુરિત, અસ્વયંસ્ફુરિત માટે આ જરા નોંધી લઉં, સ્ક્રીનશોટ લઈ લઉં. તો પછી આગળ વધ્યું. પછી જો સંતુલન અવસ્થા હોય, સંતુલન અવસ્થા ઇક્વિલિબ્રિયમ હોય, સંતુલન અવસ્થા એ છે ને ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 હોય, ટી ઇક્વિલિબ્રિયમ. તો ટી ઇક્વિલિબ્રિયમ સંતુલન તાપમાન એ ડેલ્ટા આરએચ બાય ડેલ્ટા આરએસ થાય, અને આના બરાબર 0 હોય ઇક્વિલિબ્રિયમ, ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય. તો આ ટી ને કરતા બનાવો તમે ટી ઇક્વિલિબ્રિયમ, આને આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય, અને ટી ને કરતા બનાવો એટલે ડેલ્ટા એચ ના છેદમાં ડેલ્ટા આરએસ થાય. ઇક્વિલિબ્રિયમ કયા ટેમ્પરેચરે ડેલ્ટા જી 0 થાય તો મેળવવું તો આ રીતે મેળવી શકાય. હવે એ જે પ્રક્રિયા જો ટી લેસ ધેન ટી ઇક્વિલિબ્રિયમ લો ટેમ્પરેચર and T greater than T equilibrium is high temperature. तो भाई આ કોણ હથોડા મારે છે? ઓડિયો મ્યુટ કરો. ઓકે, તો ડેલ્ટા જી સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમમાં આ ટી નું મૂલ્ય લેસ ધેન ટી ઇક્વિલિબ્રિયમ હોય, એટલે સંતુલનના જે તાપમાન હોય એના કરતા વસવ પટેલ કાલમના 5 વખત લખીને બતાવજો. વસવ પટેલ ઓકે. તો સંતુલન અવસ્થા હોય, સંતુલન અવસ્થા ત્યારે ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 હોય, ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 તો ત્યારનું જે તાપમાન એને ટી ઇક્વિલિબ્રિયમ કહેવાય. ટી ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આરએચ ના છેદમાં ડેલ્ટા આરએસ. જો લો ટેમ્પરેચર T less than T equilibrium is low temperature and T greater than T equilibrium is high temperature. બરાબર? ઊંચા તાપમાને આ T સંતુલિત તાપમાન કરતા વધુ હોય, નીચા તાપમાને આ T સંતુલન જે ટેમ્પરેચર હોય એના કરતા ઓછું હોય. બરાબર? અને જ્યારે ઉષ્માગતિકીય મુજબ કોઈ પ્રક્રિયા થશે કે નહીં એમ કે નો, તો એક્ઝેક્ટલી એવું જ થાય. ઉષ્માગતિશાસ્ત્ર મુજબ કહી શકીએ કે આ પ્રક્રિયા થશે કે નહીં. ઉષ્માગતિશાસ્ત્ર મુજબ એમ કહીએ ન થાય એ પ્રક્રિયા, તો એક્ઝેક્ટલી એ પ્રક્રિયા ન થતી હોય. અને ઉષ્માગતિશાસ્ત્ર મુજબ એમ થાય કે એ પ્રક્રિયા થશે તો ઇટ મીન્સ મે બી એ થઈ શકે. બરાબર? એટલે
પણ ઉષ્માગતિશાસ્ત્ર શું નથી કહી શકતું? તો ઉષ્માગતિશાસ્ત્ર છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નથી કહી શકતું. એ પ્રક્રિયા કેટલી ઝડપથી થશે, એ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, એના વિશે ઉષ્માગતિશાસ્ત્ર કંઈ નથી કહી શકતું. બરાબર? એટલે when thermodynamic says no, it means exactly that. એટલે ઉષ્માગતિશાસ્ત્ર મુજબ કોઈ પ્રક્રિયા નહીં થાય એમ કહેવામાં આવે તો એક્ઝેક્ટલી એ ન થતી હોય, અને યસ કહેવામાં આવે કે પ્રક્રિયા થશે તો ઇટ મીન્સ મે બી એ થઈ શકે. પણ ઉષ્માગતિશાસ્ત્ર શું નથી કહી શકતું? તો ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે, રાસાયણિક પ્રક્રિયાની ઝડપ વિશે કંઈ કહી શકતું નથી. એ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, બરાબર, એના વિશે કોઈ ઉષ્માગતિશાસ્ત્ર કહી શકતું નથી. એના માટે આપણે ચેપ્ટર આવશે રાસાયણિક ગતિ. ઓકે, જરા નોંધી લેવાનું. તો પછીનો આપણો ટોપિક આવશે સ્ટાન્ડર્ડ મોલર ગિબ્સ એનર્જી, પ્રમાણિક મોલર ગિબ્સ ઉર્જા. પ્રમાણિક મોલર ગિબ્સ ઉર્જા એની વાત આપણે કરીએ. પ્રમાણિક મોલર ગિબ્સ ઉર્જા, સ્ટાન્ડર્ડ મોલર ગિબ્સ એનર્જી. સ્ટાન્ડર્ડ મોલર ગિબ્સ એનર્જીસ એટલે ગુજરાતી શું થાય એનું? પ્રમાણિક મોલર ગિબ્સ ઉર્જા. So standard entropy and enthalpy of reaction can be combined to obtain standard Gibbs energy of a reaction. बराबर? ये प्रमाणिक एंट्रोपी प्रक्रियाની પ્રમાણિક એન્ટ્રોપી અને પ્રમાણિક એન્થાલ્પી ના સંયોગીકરણથી અથવા કોમ્બિનેશનથી, ના સંયોગીકરણથી પ્રક્રિયાની પ્રમાણિક પ્રક્રિયાની સ્ટાન્ડર્ડ પ્રમાણિક ગિબ્સ ઉર્જા મેળવી શકાય. જ્યાં આ રીતે દર્શાવાય ડેલ્ટા આર G0 is equal to delta H0 minus E delta S0. પ્રમાણિક પ્રક્રિયાની પ્રમાણિક ગિબ્સ ઉર્જા એ નિપજોની પ્રમાણિક મોલર ગિબ્સ ઉર્જા અને પ્રક્રિયકોની પ્રમાણિક મોલર ગિબ્સ ઉર્જાનો તફાવત છે. આ જે ડેલ્ટા આર G0 એટલે પ્રમાણિક મુક્ત શક્તિ ફેરફાર શું હોય કોઈ પણ પ્રક્રિયામાં? તો સમેશન ઓફ પ્રોડક્ટ એટલે દર્શાવે ડેલ્ટા F G0 M માઈનસ સમેશન રિએક્ટન્ટ સ્ટાન્ડર્ડ મોલર ગિબ્સ ઉર્જા. પ્રક્રિયાની પ્રમાણિક મોલર ગિબ્સ ઉર્જા શું છે? તો નિપજોની પ્રમાણિક મોલર ગિબ્સ ઉર્જા અને પ્રક્રિયકની પ્રમાણિક ગિબ્સ મોલર ઉર્જાનો તફાવત છે. અહીંયા આ Vp કહેવાય, આ Vr કહેવાય. Vp એટલે નિપજોના તત્વયોગમિતીય ગુણાંક અથવા સહગુણાંક. નિપજોના તત્વયોગમિતીય ગુણાંક અને Vr એટલે પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય
ગુણાંક. બરાબર. અને અહીંયા આપણે આજે દર્શાવેલું ડેલ્ટા એફ G0 m આને પ્રમાણિત સર્જન મોલર ગિબ્સ ઉર્જા કહેવાય. પ્રમાણિત સર્જન મોલર ગિબ્સ ઉર્જા. પ્રમાણિત સર્જન મોલર ગિબ્સ ઉર્જા એટલે આપણે ખબર હોય તો આગળ એક પ્રમાણિત સર્જન એન્થાલ્પી ભણી ગયા હતા. કોની યાદ છે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા? કોઈની પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા? પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH0 વ્યાખ્યા આપણે આપેલી હતી. તો જાણે છે પર્ટિક્યુલર 1 મોલ માટે આપણે વાત કરતા હતા. પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપણે વ્યાખ્યા આપી હતી. 1 મોલ સંયોજન તેની પ્રમાણિત સ્થિતિમાં તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી મળે એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. હવે દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એને જે તેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. તો આવી જ પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા. તો પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાની ડેફિનેશન એ જ આવે. 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને એ દરમિયાન થતો મુક્ત શક્તિ ફેરફાર એને એની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કહેવાય. જેને ડેલ્ટા F0m m ફોર મોલર. પ્રમાણિત સર્જન મોલર ગિબ્સ ઉર્જા. બરાબર. એટલે પર્ટિક્યુલર જો તમારું 1 મોલ સંયોજન બનતું હોય તો એ દરમિયાન થતો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર એ જે તે સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કહેવાય. બરાબર. એટલે 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનતો હોય તો એ દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફાર કે જે તે સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કહેવાય. બરાબર. જો 1 મોલ કમ્પાઉન્ડ હોય એ એના તત્વોની પ્રમાણિત સ્થિતિમાં હોય તો એના માટે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય 0 તરીકે લેવામાં આવે છે. આપણે ખબર હોય તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી કોઈ તત્વની પ્રમાણિત સ્થિતિમાં આપણે 0 લેતા હતા. જેમ કે H2 ગેસ તો એની પ્રમાણિત સર્જન ઉષ્મા 0, O2 ગેસ પ્રમાણિત સર્જન ઉષ્મા 0. તો એવી જ રીતના 1 મોલ કોઈ કમ્પાઉન્ડ હોય બરાબર એના તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનેલું હોય તો એના માટે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા 0 સ્વીકારવામાં આવે છે. બરાબર. અને પ્રમાણિત સ્વરૂપ કયું તો એનું વધુ સ્થાયી સ્વરૂપ હોય સ્પેસિફાઈડ ટેમ્પરેચર અને 1 બાર દબાણ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. બરાબર. તો પ્રમાણિત સર્જન મોલર ગિબ્સ ઉર્જા બરાબર કોને કહેવાય એની ડેફિનેશન આવડી જાય. એટલે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત શક્તિ ફેરફાર શું છે હકીકતે તો પ્રોડક્ટની જે કાંઈ મુક્ત શક્તિ ફેરફાર હોય પ્રક્રિયકની જે કાંઈ મુક્ત શક્તિ ફેરફાર હોય એનો ડિફરન્સ છે. બરાબર. એટલે જેવી રીતના એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયા દરમિયાન હતો એવો જ મુક્ત શક્તિ ફેરફાર. બરાબર. તો એ પણ આપણે મગજમાં રાખીશું. પ્રમાણિત સ્થિતિમાં કોઈ તત્વ હોય બરાબર તો એના માટે એની સર્જન ઉષ્માનું મૂલ્ય આ સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય 0 લેવામાં આવે. H2 ગેસ, O2 ગેસ આ બધા માટે સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા 0 જ સ્વીકારવામાં આવે છે. બરાબર. એ આપણે લખીએ. આ જરા નોંધી લેજો. સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે. તો આપણે પ્રમાણિત મોલર
સર્જન મુક્ત ઉર્જા ડેલ્ટા એફ 0m ડેફિનેશન કેવું હોય 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન તેની પ્રમાણિત સ્થિતિમાં તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાં થી મળે બને તે દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફાર પ્રક્રિયાની મુક્ત ઉર્જાને તે દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફાર અથવા પ્રક્રિયાની મુક્ત ઉર્જાને ડેલ્ટા F0m કહેવાય. જો આ ડેફિનેશન લાગુ પડતી હોય કોઈ સમીકરણમાં તો એનો પ્રક્રિયા મુક્ત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ જે તે સંયોજન બન્યું હોય એની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા થાય. જો આ ડેફિનેશનનું પાલન થાય તો ઉદાહરણ તરીકે અને યસ આપણે પણ નોંધીશું ડેલ્ટા F0m પ્રમાણિત સ્થિતિમાં તત્વ હોય તો એનો ઇક્વલ ટુ 0 લેવામાં આવે. એટલે દાખલા તરીકે ડેલ્ટા F0 for H2 gas equal to 0 કહેવાય. ડેલ્ટા F0 for O2 gas is equal to 0 કહેવાય. એટલે મોસ્ટ એક કરતા વધુ સ્વરૂપ હોય રેફરન્સ સ્ટેટ કેવું લેવાય? મોસ્ટ સ્ટેબલ સ્ટેટ એન્ડ એલિમેન્ટ ઓફ સ્પેસિફાઈડ ટેમ્પરેચર એન્ડ 1 bar. તો કોઈ પણ તત્વનું વધુ સ્થાયી સ્વરૂપ જે તે સ્પેસિફાઈડ ટેમ્પરેચર અને 1 બાર દબાણે હોય ને એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો H2 હાઇડ્રોજન તત્વો છે H2 સ્વરૂપે હોય. ઓક્સિજન O2 પણ કેવી પ્રમાણિત ગેસિયસ ફોર્મ. એના માટે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ઓલવેઝ શૂન્ય સ્વીકારવામાં આવે છે. જેવી રીતના પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય સ્વીકારતા હતા એવી જ રીતે ઓકે. આપણે દાખલા તરીકે જો હવે આપણે 1/H2 ગેસ આ પ્રકારની પ્રોસેસ થતી હોય પ્લસ 1/Cl2 ગેસ gives HCl ગેસ. તો જો આ પ્રક્રિયા માટે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત પ્રક્રિયાની મુક્ત ઉર્જા. તો જો અહીંયા 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બન્યું. આ દરમિયાન થતો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર તો પ્રમાણિત પ્રક્રિયા ઉર્જા એ જે તે સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા બરાબર હોય. અહીંયા પણ એવો MCQ બને કે નીચેનામાંથી કયા સમીકરણમાં પ્રક્રિયાની પ્રમાણિત મુક્ત ઉર્જા એ એની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા બરાબર થાય તો ત્યાં ડેફિનેશન એપ્લાય કરવાની. 1 મોલ સંયોજન એની પ્રમાણિત સ્થિતિમાં એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને એ દરમિયાન થતો જો મુક્ત શક્તિ ફેરફાર હોય તો એ જ એની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા અથવા પ્રમાણિત મોલર સર્જન મુક્ત ઉર્જા કહેવાય. બરાબર. આવી જ પ્રમાણિત સર્જન એન્થાલ્પીની ડેફિનેશન સેમ છે. બરાબર. તમે આપણે સ્ટાન્ડર્ડ મોલર ગિબ્સ એનર્જીની વાત કરીએ છીએ. બરાબર. પછી H+ આયન માટે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય ઓલવેઝ કોઈ પણ તાપમાને શૂન્ય સ્વીકારવામાં આવે છે. બરાબર. H+ આયન માટે ડેલ્ટા F0m કોઈ પણ તાપમાને હંમેશા શૂન્ય લેવામાં આવે છે. કન્વેન્શનલી છે, રૈવાજિક પદ્ધતિ મુજબ છે થર્મોડાયનેમિકમાં. H+ આયન માટે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ઓલવેઝ 0 લેવામાં આવે છે. ફોર H+ આયન ઓલવેઝ 0 એટ એની ટેમ્પરેચર. કાલે આપણે જોયું તો H+ આયન માટે
એની ટેમ્પરેચર ડેલ્ટા એસ પર 0 લેવામાં આવતું aqueous માધ્યમમાં aqueous આવું હોય 1/2 H2 gas excess H2O liquid gives H plus aqueous electron. तो આ પ્રક્રિયા માટે તો ડેલ્ટા R ડેલ્ટા F0 H plus equal to 0 આના માટે આની સર્જન મુક્ત ઉર્જા 0 થાય ઓલવેઝ 0 સ્વીકારવામાં આવે જો H plus માટે કયા કયા વેલ્યુ ઓલવેઝ 0 લેવાય છે H plus માટે એક તો ડેલ્ટા F0 પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા પ્રમાણિત સર્જન એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્ટ્રોપી પ્રમાણિત મોલર એન્ટ્રોપી હંમેશા શૂન્ય લેવામાં આવે છે શૂન્ય ચાલો બરાબર અને બીજા બધા આયનો માટે આ બધી મૂલ્ય બીજા બધા આયનો માટે આ બધા મૂલ્ય H પ્લસ ની સાપેક્ષે ગણવામાં આવે છે H પ્લસ ની શૂન્ય સ્વીકાર લીધેલું છે અને H પ્લસ ની સાપેક્ષે બીજા બધાનું લેવામાં આવે ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0 H પ્લસ માટે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા પ્રમાણિત સર્જન એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્ટ્રોપી કે મોલર એન્ટ્રોપી હંમેશા શૂન્ય લેવામાં આવે છે H પ્લસ આયન માટે જ્યારે બીજા બધા આયનો માટે H પ્લસ ની સાપેક્ષે નક્કી કરવામાં આવે ગ્રેટર ધેન 0 થશે કે લેસ ધેન 0 ઓકે તો આપણે યાદ રાખીશું પ્રમાણિત સ્થિતિમાં કોઈ તત્વ હોય તો એની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા 0 લેવામાં આવે છે એવી જ H2 નું O2 ની બધા માટે તમને ખબર હોય તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય હતી યાદ રાખજો આ બધા માટે એની પ્રમાણિત સર્જન એન્ટ્રોપી શૂન્ય નહોતી બરાબર H પ્લસ માટે જ આ બધા વેલ્યુ હંમેશા શૂન્ય લેવામાં આવે ઓકે પછી જોઈએ કપલ્ડ રિએક્શન આપણે એક પ્રક્રિયા સ્પોન્ટેનિયસ હોય બીજી પ્રક્રિયા નોન સ્પોન્ટેનિયસ હોય એક પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય કે એનો ડેલ્ટા G ગ્રેટર ધેન 0 હોય એક પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત હોય કે જેનો ડેલ્ટા G લેસ ધેન 0 હોય આ બે પ્રક્રિયાને આપણે કમ્બાઈન કરી અને એક નવી પ્રક્રિયા છે એને આપણે સ્પોન્ટેનિયસ બનાવી શકીએ બરાબર એ આપણે જોઈએ સમીકરણ કપલ્ડ રિએક્શન સોલ્વ અમારા ખ્યાલ મુજબ બધાને ખ્યાલ આવી ગયો હશે ઓકે તો જરા નોંધી લેવું સ્ક્રીનશોટ લઈ લો તો કપલ્ડ રિએક્શન હોય કપલ્ડ રિએક્શન અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાને અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા જેનો ડેલ્ટા RG ગ્રેટર ધેન 0 હોય અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાને સંયુગ્મીકરણથી કપલિંગ એટલે સંયુગ્મીકરણ વડે સ્વયંસ્ફુરિત બનાવી શકાય અસ્વયંસ્ફુરિત હોય બરાબર વડે સ્વયંસ્ફુરિત બનાવી શકાય પણ જે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાને અન્ય કોઈ પ્રક્રિયા સાથે સંયુગ્મીકરણ કરીને સ્વયંસ્ફુરિત બનાવીએ પણ એનો ડેલ્ટા G ખૂબ મોટો ન હોય ડેલ્ટા G ની નેગેટિવ વેલ્યુ આવે પણ વેરી લાર્જ ડેલ્ટા G ન હોય બરાબર દાખલા તરીકે જોઈએ જો આપણી પાસે A
2Fe2O3 solid gives 4Fe solid plus 3O2 gas. આ પ્રક્રિયા માટે આપણે પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર પ્લસ 1487 કિલોજૂલ પ્રતિ મોલ આપેલો છે. ઓકે, તો આનો મુક્ત શક્તિ ફેરફાર પ્લસ છે, પ્રમાણિત સર્જન મુક્ત પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર પ્લસ છે, એનો અર્થ એવો થાય આ નોન સ્પોન્ટેનિયસ હશે, અસ્વયંભૂ. હવે એને આપણે કમ્બાઈન કરીએ. 6CO gas plus 3O2 gas gives 6CO2 gas. આનું પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર -1543.2 કિલોજૂલ પ્રતિ મોલ છે. આ બેને આ નોન સ્પોન્ટેનિયસ છે, આની સાથે કમ્બાઈન કરી અને સ્પોન્ટેનિયસ થઈ શકે. જો 2Fe2O3 પ્લસ 6CO gas, 3O2 તો જોશે, gives 4Fe solid plus 6CO2 gas. તો આનો મુક્ત શક્તિ ફેરફાર આ પ્રક્રિયાનો તો ડેલ્ટા Rg0 -56 કિલોજૂલ પ્રતિ મોલ. આવી રીતના આ નોન સ્પોન્ટેનિયસ રિએક્શનને કપલિંગ વડે સંયુગ્મીકરણ કરી કોઈ રિએક્શન સાથે અને સ્પોન્ટેનિયસ બનાવી શકાય. સ્પોન્ટેનિયસ એટલે સ્વયંસ્ફુરિત બનાવી શકાય, પણ ડેલ્ટા G ની વેલ્યુ નેગેટિવમાં એટલી લાર્જ ન હોય, બરાબર? કારણ કે એક પોઝિટિવ વેલ્યુ નેગેટિવ બેનો તફાવત લેવો પડે. ડેલ્ટા G ની નેગેટિવ વેલ્યુનું મૂલ્ય ઓછું જવું, આ 56.2 જેવું થશે, 56.2. પછી ઘણી બાયોલોજિકલ રિએક્શન એવી છે, ઘણી જૈવિક પ્રક્રિયાઓ જેમ કે ભણી ગયા છો બાયોલોજીમાં, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ gives સુક્રોઝ. આ પ્રક્રિયાનો સુક્રોઝ પ્લસ H2O આનો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર +23 કિલોજૂલ પ્રતિ મોલ છે. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ gives સુક્રોઝ પ્લસ H2O પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર +23 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે એનો અર્થ એવો થાય નોન સ્પોન્ટેનિયસ, અસ્વયંપ્રેરિત પ્રક્રિયા. હવે ATP પ્લસ H2O, ATP એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ gives ADP એડિનોસાઇન ડાઇફોસ્ફેટ પ્લસ ફોસ્ફેટ. તો આનો ડેલ્ટા G છે આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર -31 કિલોજૂલ પ્રતિ મોલ છે. આનો -31, આનો +3. કમ્બાઈન કરાવવા રિએક્શનને તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ પ્લસ ATP H2O એ જશે, gives સુક્રોઝ પ્લસ ADP પ્લસ ફોસ્ફેટ. તો આનો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર -8 કિલોજૂલ પ્રતિ મોલ. આ રીતે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ gives સુક્રોઝ, તો આનો મુક્ત શક્તિ ફેરફાર પ્લસ હતો, નોન સ્પોન્ટેનિયસ હતી. આ રીતે અન્ય કોઈ રિએક્શન સાથે એને કમ્બાઈન કરી પ્રોડક્ટ તો તમારી એ જ મળવાની અને એને સ્પોન્ટેનિયસ બનાવી શકાય, બરાબર? કપલિંગ દ્વારા રિએક્શનનું કપલિંગ કરી અને એને તમે સ્પોન્ટેનિયસમાં કન્વર્ટ કરી શકો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેવો. પછી
આપણે જે સૂત્ર જોયેલું, હવે આપણે સંતુલન અચળાંક પ્રક્રિયા, સંતુલન અચળાંક કે પ્રક્રિયા ભાગફળ Q, બરાબર કે એટલે QC આપણે કહેતા હતા, સંતુલન અચળાંક KC કહેતા હતા, એનો મુક્ત શક્તિ સાથેનો આ મુક્ત શક્તિ ફેરફાર સાથેનો સંબંધ, બરાબર, એની વાત આપણે કરીશું. એ પહેલા આપણે એક્ઝામ્પલ કરી લઈએ. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S આધારિત, બરાબર. તો રકમ આ મુજબ છે. એન્થાલ્પી અને એન્ટ્રોપી ફેરફાર ઓફ રિએક્શન આ કોઈ પ્રક્રિયા છે, એનો એન્ટ્રોપી ફેરફાર એક પ્રક્રિયા માટે એન્ટ્રોપી અને એન્થાલ્પી ફેરફાર અનુક્રમે 108.8 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ અને 40.63 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. તો 27 અંશ સેલ્સિયસ તાપમાને 27 અંશ સેલ્સિયસ તાપમાને આપેલ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં જણાવો. ચાલો, તો આપણે શું આપેલું છે? એક પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર 108.8 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ છે, એટલે ડેલ્ટા S 108.8 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H 40.63 કિલો જૂલ મોલ ઇનવર્સ. T 27 અંશ સેલ્સિયસ એટલે 27 પ્લસ 273 300 કેલ્વિન. આપેલ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં, આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ મેળવવાનું છે. તો કોઈને રકમ જોઈને આઈડિયા આવે છે શું કરવું પડશે? એનીબડીનો? હા, ગિબ્સ ઉર્જાનું સૂત્ર, બરાબર. તો ચલો, રોલ નંબર 65 જયકુમાર પટેલ. ગિબ્સ ઉર્જા ડેલ્ટા G ડેલ્ટા H અને ડેલ્ટા S ના સંબંધનું સૂત્ર બોલો. ડેલ્ટા G ડેલ્ટા H ડેલ્ટા S વચ્ચેના સંબંધનું સૂત્ર. શું કરે છે? જાગતો નથી. ચાલો, ઇનાલી પટેલ, રોલ નંબર 22. ડેલ્ટા G ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. અહીંયા તમારે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ડેલ્ટા S આપ્યું હોય, ડેલ્ટા H આપ્યું હોય, T આપ્યું હોય અને સ્વયંસ્ફુરિત થશે કે નહીં પૂછે તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. તો ડેલ્ટા H છે તમારી પાસે, ડેલ્ટા S છે, T છે અને ડેલ્ટા G નું મૂલ્ય મેળવવાનું. જો ડેલ્ટા G લેસ ધેન 0 આવે તો સ્પોન્ટેનિયસ, તો સ્વયંસ્ફુરિત, અને ડેલ્ટા G ગ્રેટર ધેન 0 આવે તો નોન સ્પોન્ટેનિયસ એટલે કે અસ્વયંસ્ફુરિત. એટલે જો ડેલ્ટા G ગ્રેટર ધેન 0 આવે તો એનો અર્થ એવો થાય ફોરવર્ડ ડાયરેક્શન પુરોગામી પ્રક્રિયા છે ને એ સ્વયંસ્ફુરિત નહીં હોય, પણ એનાથી ઓપોઝિટ હશે, ઓપોઝિટ રિએક્શન, તો એ સ્વયંસ્ફુરિત થશે. ઓકે, આ દાખલો છે, હોમવર્કમાં આપણે કરી નાખશું. એનો જવાબ તમારે આવશે, તમે ચેક કરજો, એનો જવાબ આવશે નોન સ્પોન્ટેનિયસ રિએક્શન, સ્વયંસ્ફુરિત નહીં થતી. ડેલ્ટા G ગ્રેટર ધેન 0 આવશે. 7990 જૂલ પ્રતિ મોલ આવશે. અહીંયા ભૂલ ન કરતા, અહીંયા ઘણા ભૂલ કરે. ડેલ્ટા H તમારો કિલો જૂલમાં છે, ડેલ્ટા S તમારો જૂલમાં છે
તો આ કિલો જૂલ ને જૂલમાં ફેરવો અથવા જૂલ ને કિલો જૂલ, આ બે એકમ એક સરખા થવા જોઈએ. ઓકે, એટલે ડેલ્ટા જી તમારો આવશે 7990 કિલો 7990 જૂલ પ્રતિ મોલ. અને પ્રક્રિયા જે હશે એ પૂર્વગામી ડાયરેક્શનમાં સ્વયંસ્ફુરિત નહીં હોય પણ પ્રતિગામી ડાયરેક્શનમાં હશે. ઓકે, ચાલો પછીની એક રકમ આપું છું. હવે સ્ક્રીનશોટ લેવું લઈ લેજો. તો 0 સેલ્સિયસ 0 સેલ્સિયસ તાપમાને બરફ અને પાણી સંતુલનમાં છે અને ડેલ્ટા એચ 6 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. એટલે આ પ્રોસેસ માટે H2O સોલિડ થી H2O લિક્વિડ, આ પ્રોસેસ માટે ડેલ્ટા H 6 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. તો ડેલ્ટા S અને ડેલ્ટા G બરફના પાણીમાં રૂપાંતરણ દરમિયાન શું હશે? એટલે ટૂંકમાં H2O સોલિડ થી H2O લિક્વિડ માટેનો ડેલ્ટા S અને ડેલ્ટા G શું હશે એ તમારે ગણતરી કરવાની છે. ઓકે, હોમવર્કમાં સોલ્વ કરવું. બરાબર, અહીંયા જો એક શબ્દ આવ્યો 0 સેલ્સિયસ તાપમાને બરફ અને પાણી સંતુલનમાં છે. આપણું સૂત્ર આવું આવશે ને, ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. સંતુલનમાં હોય તો એના માટે ડેલ્ટા G 0 થાય, સંતુલન અવસ્થા ડેલ્ટા G ઇક્વલ ટુ 0 લે, ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ. બરાબર, ટેક્સ્ટ બુકમાં 185 નંબરનું પેજ 6.17 6.17 એમાંય તમારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં એનું પ્રાકકથન કરવાનું છે, આગાહી. પછી 6.17 185 નંબરનું પેજ 6.19 એ પણ તમારાથી થઈ જશે. બરાબર, અને 6.22 6.17 6.19 અને 6.22 ટેક્સ્ટ બુકમાં 185 નંબરના પેજ ઉપર જે સૂત્ર હતું ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S એને આધારિત જ હતું. બરાબર, ચાલો તો કોઈને કઈ ક્વેશ્ચન છે હવે? કાંઈ? ઓકે, તો હવે કઈ ક્વેશ્ચન ન હોય તો હવે પછીના લેક્ચરમાં તમે જોઈન થશો. શ્યામ સર આવી ગયા છો? શ્યામ સર, કેન યુ હિયર મી? ઓકે, શ્યામ સર હમણાં જોઈન થશે. ચાલો ત્યાં સુધી આપણે થોડો વાર્તાલાપ કરી. કોઈને કઈ ક્વેશ્ચન કરો કાંઈ?